સંખેડા તાલુકાના ગોલા ગામડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી વિવિધ વસ્તુઓની બનાવટ વિશે 4 દિવસીય તાલીમ યોજાઈ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુલામ ગામડી ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી પુરસ્કૃત અને મંગલ ભારતી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી વિવિધ વસ્તુઓની બનાવટ વિશે 4 દિવસીય તાલીમ તારીખ 24/3/2025 થી 27/3/2025 દરમિયાન યોજાઈ ગઈ। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા ખેડૂતો દ્વારા પશુપાલનની સાથે સાથે ગૌમાતાના છાણ અને ગૌમૂત્રનું મૂલ્યવર્ધન કરી નાના પાયા પર સ્વરોજગારી મેળવી શકે। આ તાલીમમાં તાલીમાર્થી બહેનોને દેશી ગાયના છાણમાંથી બનતી વિવિધ વસ્તુઓ જેવી કે ગાયના છાણના દીવા, ગણપતિ માળા, શુભ લાભ સાથીઓ, ઓમ, ધૂપ સળી, મચ્છર, અગરબત્તી, ધૂપ, કપ બનાવવા તેમજ ગૌમૂત્રના અર્કમાંથી ગોનાઇલ, ફેનાઇલ, કેમિકલ વગરના કુદરતી વસ્તુઓના ઉપયોગથી બનતા લીમડા તેમજ કેસુડાના સાબુ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમના માસ્ટર ટ્રેનર તરીકે શ્રીરામ ગૌશાળા બાકરોલ જાંબુગોડાના રમેશભાઈ રાઠવા તેમજ KVKના ગૃહ વિજ્ઞાનના વિષય નિષ્ણાંત રીનાબેન જોશીએ સેવા આપી હતી। આ તાલીમમાં બોડેલી તાલુકામાંથી કુલ 75 મહિલાઓએ રસપૂર્વક ભાગ લઈ તાલીમ પૂર્ણ કરેલ હતી। સ્ટોરી કમલેશ પટેલ, સંખેડા।